લોન 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 એક એવી બલા કે જેના ચક્રવ્યૂહમાં એક વખત ફસાઈ જવાય તો હપ્તા ભરવામાંથી વ્યક્તિ ઊંચો નથી આવતો. એક તરફ મોંઘવારી, એક તરફ પગાર ઓછો, જરૂરિયાતો વધુ અને શોખ પણ એવા. છેલ્લે ખિસ્સા પણ બૂમ પાડે કે ભાઈ જો તારે મને ખાલી જ રાખવો હોય તો પછી એટલા કપડાનો રૂમાલ બાંધીને પરસેવો લૂછીને ટેન્શન ઓછું કરીને ભાગ સીધો બેંક. પછી વ્યક્તિ જાય બેંક પાસે કે ભાઈ આપી દો લોન. ત્યાં જ બાજુમાં એક વ્યક્તિ ઊભું રહીને તમને કહે કે મોટી લોન જોઈએ તો રાહ જોઈ લો, કદાચ રેપો રેટ ઘટી શકે છે. પરંતુ સામેવાળી વ્યક્તિ રેપો રેટ વિશે જાણતું જ ના હોય તો? જો તમને પણ ખબર ના હોય તો જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અન્ય બેંકને જે વ્યાજ દર પર ટૂંકા ગાળાની લોન આપે તેને કહેવાય રેપો રેટ. જો રેપો રેટ વધે તો બેંક માટે લોન લેવી મોંઘી પડે અને જો ઘટે તો રાહત મળે. અને આ ફેરફારની અસર ધક્કા ગાડીની જેમ સીધી સામાન્ય માણસ પર પડે, કેમ કે પછી બેંક પણ તમને એ જ હિસાબે લોન આપશે. અને 6 ઓગસ્ટ 2025 બુધવારના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી કર્યો. રેપો રેટ 5.50% પર યથાવત રાખ્યો છે. એટલે જે લોકો કહેતા હતા કે રેપો રેટ ઘટશે, લોન ધારકોને રાહતના સમાચાર મળી શકે છે, તો તેવા ભવિષ્ય વેદતાઓ પર વિશ્વાસ કરવાના બદલે સત્તાવાર સમાચાર પર જ વિશ્વાસ રાખો. કેમ કે છેલ્લી 3 બેઠકોથી ઘટાડો થતો આવતો હતો. 6.50% થી 5.50% પર રેપો રેટ આવ્યો છે. આ જ કારણ હોઈ શકે છે કે રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે, તેમાં કોઈ ફેરફાર નથી થયો. સામાન્ય વ્યક્તિ સરળ ભાષામાં રેપો રેટને સમજી શકે એટલે પહેલા તેનો અર્થ સમજાવ્યો અને પછી સમાચાર આપ્યા. એટલે આશા છે કે તમે આ સમાચારને સમજી શક્યા હશો.